નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને મારા વિડીયો પસંદ આવતા હશે. ચલો આજે એક નવી કથા સાથે આવ્યો છું. આજની કથા છે મહાકવિ ભાસ રચિત મહાભારત પર આધારિત કર્ણભાર. વિદ્યાર્થી મિત્રો, તમે તમામ કર્ણને તો ઓળખતા જ હશો. એ કર્ણની અહીંયા કથા છે. કથાનું નામ કર્ણભાર કેમ રાખવામાં આવ્યું છે એ સમજીએ. સૌથી પહેલા કર્ણ એટલે એ કર્ણનું નામ છે, અને ભાર એટલે કે ભાર, હૃદય પરનો ભાર, ચિંતા. કર્ણના મનમાં, કર્ણના હૃદયમાં એક ભાર હતો, એક ચિંતા હતી. એ ઘટનાના આધારે આ કથાનું નામ કર્ણભાર રાખેલું છે. ચલો, કઈ કઈ ઘટનાઓ એવી હતી કે જે કર્ણના માટે ભાર સ્વરૂપ હતી? સૌથી પહેલી એ ઘટના આપણે જાણીએ કે કર્ણ પોતે બ્રાહ્મણ ન હતો, તેમ છતાં એ બ્રાહ્મણ છે એવું જૂઠું બોલીને પરશુરામ પાસે વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગયો. પરશુરામે તેને તમામ વિદ્યાઓ શીખવાડી, ધનુર્વિદ્યા શીખવાડી. પણ જ્યારે પરશુરામને ખબર પડી કે કર્ણ તો બ્રાહ્મણ નથી, સૂત પુત્ર છે, તો પરશુરામે એટલે કે કર્ણના ગુરુજીએ કર્ણને શ્રાપ આપી દીધો કે તું જૂઠું બોલીને મારી પાસે વિદ્યા લેવા માટે આવ્યો, તું બ્રાહ્મણ નથી, છતાં બ્રાહ્મણ છે એવું કહીને મારી પાસે વિદ્યા લીધી, તો હું તને શ્રાપ આપું છું કે જે વિદ્યા જૂઠું બોલીને તે મારી પાસેથી મેળવી છે તે વિદ્યા જરૂરિયાતના સમયે તો ભૂલી જઈશ. હવે જે વિદ્યા આપણે જરૂરિયાતના સમયે ભૂલી જઈએ એ વિદ્યા કામની શું? તો આ એક પ્રકારની ચિંતા, આ એક પ્રકારનો ભાર હતો કર્ણના હૃદય પર. કર્ણની બીજી ચિંતા એ હતી કે મહાભારતનું યુદ્ધ શરૂ થવાની તૈયારી હતી. બરાબર એ જ સમયે ભગવાન ઇન્દ્ર સાધુના વેશમાં આવીને કર્ણ પાસેથી તેના રક્ષા સ્વરૂપ કવચ અને કુંડળ દાનમાં લઈ ગયા. હવે કર્ણ તો મહાન દાની હતો, એ જે માગો તે દાનમાં આપી દેતો હતો. તો ઇન્દ્ર ભગવાન સાધુનું વેશ લઈને કર્ણ પાસે કવચ કુંડળની માંગણી કરવા આવ્યા, તો એને દાનમાં આપી દીધા. હવે કવચ અને કુંડળ વિના કર્ણ અધૂરો હતો. આ વાત કર્ણ જાણતો હતો. તેથી આ ઘટના પણ કર્ણ માટે ચિંતા સ્વરૂપ, ભાર સ્વરૂપ હતી. કર્ણની ત્રીજી ચિંતા કઈ હતી? કર્ણને તેના મિત્ર દુર્યોધને મહાભારતના યુદ્ધમાં સેનાપતિની જવાબદારી આપી હતી. હવે સેનાપતિની જવાબદારી આપી હતી, તેના કવચ કુંડળ એ દાનમાં આપી દીધા હતા, તો પોતે આ સેનાપતિની જવાબદારી કઈ રીતે પાર પાડશે? શું એ જવાબદારી સારી રીતે પૂરી કરી શકશે કે નહીં? એની એ ચિંતા હતી. તો એ પણ કર્ણ માટે એક ભાર સ્વરૂપ હતી. અને કર્ણની ચોથી ચિંતા એ હતી કે જે મહાભારતના યુદ્ધમાં કર્ણ સેનાપતિ હતો, યુદ્ધ કરવા જવાનો હતો, એ મહાભારતના યુદ્ધમાં સામેના પક્ષે જે પાંડવો હતા એ પાંડવો
કર્ણના સગા ભાઈ હતા. આ વાતની કર્ણને જાણ થઈ ગઈ હતી. એ જાણ્યા પછી કર્ણ પોતે ચિંતિત હતો કે મહાભારતના યુદ્ધમાં મારે મારા ભાઈઓને જ હરાવવાના, ભાઈઓને જ મારવાના, એમની જ હત્યા કરવાની. આ પણ એક ચિંતા હતી, આ પણ હૃદયનો એક ભાર હતો. આમ કર્ણના જીવનમાં કેટલીક ઘટનાઓ એવી હતી કે જે એના હૃદય ઉપર બહુ મોટા ભાર સ્વરૂપે હતી. તેથી આ કથાનું નામ મહાકવિ ભાસે કર્ણભાર રાખેલું છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે કર્ણભાર વિશે આપને સમજાયું હશે. કર્ણભારની અંદર કર્ણની મુખ્ય 4 ચિંતાઓ, કર્ણના મુખ્ય 4 ભાર એ ખાસ યાદ રાખવાના અને પરીક્ષાની અંદર એ ચિંતા, એ ઘટનાઓને તમારે લખવાના છે. ચલો મળીશું હવે નવા વિડીયો સાથે, કોઈ નવી કથા સાથે. ત્યાં સુધી ધન્યવાદ.